હવે હું યુદ્ધ કરીને થાક્યો છું એટલે મારે આરામ કરવો છે, પણ પ્રભુ આરામ એવી રીતે કરવો છે કે મને કોઈ ડિસ્ટર્બ ન કરવું જોઈએ, મને કોઈ જગાડવું ન જોઈએ, મને કોઈ હેરાન ન કરવું જોઈએ, એવી રીતે મારે આરામ કરવો છે. દેવતાઓ કહે તથાસ્તુ, જાઓ તમને જગ્યા બતાવું છું, તમે ગુફાની અંદર જતા રહ્યો અને ત્યાં જઈને તમે આરામ કરજો અને તમને એક વરદાન આપું છું કે તમે આરામ કરતા હશો અને કોઈ તમને જગાડશે અને જાગીને પેલી તમે જેની ઉપર દ્રષ્ટિ કરશો ને એ બળી ભસ્મ થઈ જાય. આ ઋષિનું નામ છે મુચકુંદ ઋષિ. બસ પ્રભુ મારે આવો જ આરામ કરવો છે. એ કનૈયાને ખબર એક ઋષિ ગુફામાં સૂતા છે અને દેવતાઓનો એને વરદાન છે એટલે ઋષિને જગાડવાનો ટાઈમ થઈ ગયો અને આનું એ ઋષિના હાથે લખ્યું છે. ભલે યુદ્ધ કરવા મારી હાથે છે પણ આનું લખેલું એના હાથે છે. એટલે ભગવાન કે તારું જેના હાથે લખ્યું છે ને ત્યાં હું તને પહોંચાડી દઉં. હાલ બંને વચ્ચે ખૂબ યુદ્ધ થયું. પરમાત્માની લીલા છે. યુદ્ધ કરતા કરતા ભગવાન જે રણભૂમિ હોય ને, કેમ કે ભગવાનને કરવાનું શું હતું? ભગવાનના હાથે તો એનું કાર્યવલનું લખ્યું નહોતું, તો જ્યાં લખ્યું હોય ત્યાં સુધી પહોંચવું પડે ને. એક પોપટ અને ગરુડની બહુ સારી મિત્રતા હતી. ભગવાનનું વાહન ગરુડ અને પોપટ, એ બેને બહુ સારી મિત્રતા હતી. રોજ ભેગા બેસે, સત્સંગ કરે અને પછી પોતપોતાના સ્થાને જતા રહ્યા. એક દિવસ પોપટ બેઠો તો ત્યાંથી યમરાજા નીકળ્યા. યમરાજાએ દાંત કાઢ્યા પોપટ સામે. પોપટ દુબળો પડી ગયો. યમરાજા દાંત કાઢ્યા દુબળો થઈ ગયો ને. બીજે દી ગરુડ બેસવા માટે આવ્યો, ત્યાં બોલ્યા નહીં, કઈ સત્સંગ ન થયો, કઈ વાતચીત ન કરી. બીજા દિવસે યમરાજા નીકળ્યા. એને પોપટ સામે જોઈને ખાલી દાંત કાઢ્યા, કઈ બોલ્યા નહીં. એટલે પોપટ તો હાવ દુબળો પડી ગયો. ત્રીજા દિવસે ગરુડ જ્યારે પોપટ પાસે બેસવા આવ્યો, બંને વચ્ચે વાતચીત થઈ. કેમ તો 2 દિવસ ત્યાં ઉદાસ છે? કેમ કઈ સત્સંગ કરતો નથી, કઈ વાત કરતો નથી, કઈ બોલતો નથી? કારણ શું છે? હું તો તારો મિત્ર છું, મને વાત તો કર કે છે શું, તકલીફ શું પડી? એટલે પોપટે કીધું કે ભાઈ 2 દિવસ ત્યાં યમરાજા અહીંથી નીકળે છે અને મારી સામું જોઈને દાંત કાઢે છે. ગરુડ સમજી ગયા, જો યમરાજા દાંત કાઢતા હોય
તો કઈક ભેદ ભરેલો છે એ વાત પાકી. પણ હું તારો મિત્ર છું, તને કાંઈ નહીં થવા દઉં એમ કરી અને ગરુડે પોપટને એમ કીધું મારી પીઠ ઉપર બેસી જા. ગરુડ પોપટને પીઠ ઉપર બેસાડી અને ઉડતો 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 7 સમુદ્ર પાર અઘોર જંગલમાં જઈ અને પોપટને મૂકી આવ્યો. પછી ગરુડ પાસે આવ્યો, પોતે આવી અને જ્યાં બંને જણા રોજ બેઠા ને બેઠા. થોડીક વાર થઈ તો યમરાજા નીકળ્યા. ઉભા રહ્યો, થોડુંક કામ છે. બોલો ને શું છે? ઈ કે મારો મિત્ર રોજ અહીં બેહે છે અને તમે અહીંથી નીકળો અને એની સામે દાંત કાઢો છો, તો આ દાંત કાઢવાનું કારણ શું છે ઈ કયો. તમે મારા મિત્ર સામે અહીંથી નીકળો ત્યારે દાંત કાઢો છો, તો આ દાંત કાઢવાનું કારણ શું છે એ જણાવો. યમરાજા કે ભાઈ એવી કોઈ વાત નથી, પણ હું અહીંથી નીકળું, પોપટની નાની એવી કાયા એની સામું જોઈને મને દાંત ઈ વાતના આવતા હતા કે આજે રાત્રે ઈ પોપટનું 7 સમુદ્ર પાર અઘોર જંગલમાં એનું મૃત્યુ લખેલું છે. એટલે મને એમ થતું કે આની આવડેલી કાયા આ કઈ ઊંડી ન્યા પૂગશે અને કઈ હું એનો જીવ લઈશ. ગરુડ કી તો હું મૂકીએ ગયો. એટલે કે હું મૂકીએ ગયો કે તો કરો તૈયારી, બીજું શું. તેમાં બાબા પરમાત્મા નિમિત્ત ન બને. જો ગરુડને નિમિત્ત બનાવ્યા અને જ્યાં લખેલો હતો કે હું જ પહોંચાડી આવ્યો, હું જ મૂકી આવ્યો. યમરાજા કે દાંત ઈ વાત ના આવતા હતા, આ આવડી કાયા લઈને ક્યારે અહીંયા પહોંચશે ઉડતો ઉડતો, અને હું ક્યારે એનો જીવ લઈશ. એટલે કહું છું કર્તા કર્મ અને કારણ ઈશ્વર છે. આપને વિચાર આવે કામ કરી નાખી કામ થઈ જાય, નહીં. એ તો જે પરમાત્માએ ધાર્યું હોય ને એ જ થાય. માનવ જાણે હું કરું પરતલ તુજો કોઈ. આદરા અધમચે રહે મારો હરી કરે સો હોય. પરમાત્માએ જે વિચાર્યું હોય, ભગવાને જે ધાર્યું હશે ને એ જ થશે. એટલે કર્તા કર્મ અને કારણ ઈશ્વર છે, એમાં આપણું કાંઈ ના હાલે. આપણે ખાલી સદગુરુ જે માર્ગ બતાવે ને માર્ગ પ્રમાણે હાલ્યું જવાનું છે. ગુરુ મહારાજ જે માર્ગ બતાવે માત્ર માર્ગ પ્રમાણે હાલ્યું જવાનું છે. અને આપણી જે આ માનવ કાયા છે ને એને ધીરે 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 ઋષિ પરંપરાની અંદર, વૈદિક ધર્મની અંદર, સનાતનની પરંપરાની અંદર વળોવવાની છે. નારાયણ કે તારું મારા હાથે નથી ભાઈ, પણ હાલ જ્યાં છે ત્યાં મૂકી જાઓ. જેના હાથે લખ્યું છે ત્યાં પુગાડી દો. અને સંકલ્પ સાચો હોય પાછળના દરેક કાર્ય તમારા સફળ થાય. દરેક જગ્યાએ તમને ઓટોમેટિક માર્ગ મળી જાય. અને લાગણી, પ્રેમ સંબંધ છે ને એ જ આ બધી આપણી સંસ્કૃતિને ઉજાગર કરી બતાવે છે.
સવારના સત્રની અંદર અમે જે ચાપરડા કથા કરી હતી, પરિવાર બધો આવ્યો, આપણે બધાને મળ્યા. કાલે અમે પ્રાચી કથા કરી હતી, એ બધો પરિવાર આવ્યો, એને આપણે મળ્યા. ભાદરવા મહિનામાં અમારે જૂનાગઢની અંદર કથા હતી. અત્યારે હાલ રાજકોટ, પણ આયોજન બધું જૂનાગઢની અંદર રાખ્યું હતું. એમને પણ મેં કીધું. પછી આ લોકો રાહ જોતા હોય, હવે તમારી કાઠિયાવાડમાં ક્યારે છે, ગામડામાં ક્યારે છે, આ બાજુ ક્યારે છે. એટલે ભાદરવા મહિનામાં અમે જે પરિવારમાં સોલંકી પરિવાર કડિયાનું માર્ગ નાતી, એમાંથી અમારે વર્ષાબેન, એના ભગવાન બહુ બીજી હોય એટલે એના ભગવાનને મૂકી દીધા. તમારું ન હોય કાંઈ નહીં, પણ મારે તો કથામાં જવું જ છે, એકવાર વધાવો એમને. પરમાત્માની પૂર્ણ કૃપા છે, પણ કથાના ભાવથી રાજકોટથી બેનબાઈ એકલા અહીંયા આવ્યા કે નહીં, અમારે એક દિવસ તો એક દિવસ, એક સત્ર તો એક સત્ર. એટલે આ એક ઢાલ છે હો, બધા જોજો. હા બરુબા, ભરતભાઈ, રાજુભાઈ, અમે જ્યાં જ્યાં કથા કરીએ તમારા સુધી લાંબા થાય છે, જોવો છો ને? તો સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? એટલે જ્યાં જ્યાં કરીને ન આવતા, હા, પણ પૂગાઈને આવજો. એવો નાતો બંધાણો હોય. 8 દિવસ એક પરિવારની જેમ બધા સાથે રહ્યા હોય, બધાની લાગણી હોય, ભાવ હોય. અને હું રોજ કહું છું કે સ્પષ્ટ વક્તા છું, એટલે આપણું ઠાકોરજી જેટલી કરાવી એટલી તો કરું વર્ષમાં, પણ આ બાજુ બહુ ઓછી હોય. કેમ કે અમારે કચ્છ અને મહારાષ્ટ્ર વધારે હોય, કચ્છ વધારે હોય અને મહારાષ્ટ્ર વધારે હોય કથા બાબતે. હા, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, પછી વરહે તો વાગડ ભલો, વરસાદ થાય તો, પણ બધું કચ્છડો બારે ના. હે હા, આવ્યા હતા ને કચ્છ વાળા મહેમાન, એક દિવસ આવ્યા હતા. આ લાગણી નો પ્રેમ, નકર આપણો એનો એક છેડો થયો, એક છેડે ઈ, એક છેડે આપણે છીએ. આખો પરિવાર આવ્યો હતો ને. આ પ્રેમ, લાગણી, ભાવ, મેં કહ્યું એક સાથે રહ્યા હોય પરિવારની જેમ. 8 દિવસ બધા વિચાર કરો, કથા કરતા હતા. કાલે આ સમયે આપણે બધા છૂટા પડી ગયા હશું. પરમાત્મા જીવનનો સારો સમય ક્યારે, કેવી રીતે અને કેમ પૂરો થઈ જાય ખબર ન પડે. જેટલું આમાંથી ભણો, જેટલું ગ્રહણ કરો, જેટલો ઉપભોગ કરો, જેટલું લેવાય એટલું લઈ લીધો. નારાયણ કે હું મને મૂળ જગ્યા સુધી લઈ જાઉં. કરતા કર્મ ને કામ ઈશ્વર હોય. રણભૂમિની અંદર ભગવાન યુદ્ધ કરે અને યુદ્ધ કરતા કરતા ભગવાન બલરામજીને કહે છે કે તમે આ બધાને હાથવો, હું આને ઠેકાણે પહોંચાડી દઉં. એટલે ભગવાન ભાગ્યા દૈત્યની પાછળ. દૈત્યને તો શું છે? આસુરી શક્તિ છે ને,
દૈત્ય બુદ્ધિ છે, આસુરી શક્તિ છે, દૈત્ય વિચાર છે, એટલે એવું વિચારે છે કે જરાસંઘને તું હરાવી શકે, મને થોડો હરાવી શકે, હે? મારાથી ડરીને ભાગી ગયો ને, એ ભાગેલું, એ ડરપોક, એ રણછોડ, એવા નામથી ભગવાનને સંબોધે છે. દોડતા દોડતા ભગવાન એટલે ગુફાની અંદર જાય. ભગવાનને ખબર છે એટલે ગુફાની અંદર ભગવાન જઈ અને પોતાનું અંગ વસ્ત્ર હતું ને, ઉપરનું વસ્ત્ર, એ ભગવાને ઓલા ઋષિને ઓઢાડી દીધું. દૈત્ય પાછળ દોડતો આવે, એને જોયું, મારાથી ડરી ગયો, મારાથી બી ગયો છે ને, મારી સાથે યુદ્ધ કરવાની તારામાં તાકાત નથી ને, મને તું ન જીતી શકે, મને તું પરાજિત કરી શકે. એમ કરીને પોતાના પગનો પ્રહાર કરે. ઉઠ, ઉભો થા. જો આ દૈત્ય બુદ્ધિ છે, જે તમારી વિચાર શક્તિ બંધ થઈ જાય, નહીતર ધારે તો અંગ વસ્ત્ર ઉપરથી ઉચકાવીને જોઈ શકે કોણ છે એમ. પણ દૈત્ય બુદ્ધિ છે, દૈત્ય વિચાર છે, એટલે ત્યાં સમજણ શક્તિ ન હોય. ઘણા નામ ગમે એટલું કહીને એનું જ બોલે, આપણું સાંભળે જ નહીં. એટલે પગથી પ્રહાર કર્યો એટલે ઋષિ જાગ્યા. આને એમ જેમ આહા, આ શું થયું? આ તો કૃષ્ણ નથી, આ તો કોઈ બીજો વ્યક્તિ છે. પણ ઋષિ જાગ્યા અને ઋષિએ પોતાની આંખ ખોલી અને આંખમાંથી અગ્નિ નીકળ્યો અને ઈ અગ્નિના તેજથી કાલ્યવન બળીને ભસ્મ થયું. પછી ભગવાન સંતાઈ ગયા હતા, બહાર નીકળ્યા. એટલે મુચકુંદ ઋષિએ ભગવાનને વંદન કર્યા, પ્રભુ તમે આયા આ સમયે કે તમને જગાડવાનો સમય થઈ ગયો હતો અને આ દૈત્યની પરમ ગતિ તમારા હાથે હતી, આનો ઉદ્ધાર તમારે કરવાનો હતો, એટલે મેં આ સુધી પુગાડી દીધો હતો અને તમારા હાથે એનો ઉદ્ધાર કરાવ્યો નહીં. એટલે કહું છું, કર્તા કર્મ અને કારણ ઈશ્વર. હવે છેલ્લી વાત, 18મી વખત જરાસંઘ પોતાનું સૈન્ય લઈને આવે, ભગવાન સૈન્ય સાથે યુદ્ધ કરે. 17 વખત તો ભગવાને પાછો જવા દીધો. 18મી વખત જ્યારે યુદ્ધ કરવા આવ્યા એટલે પરમાત્માએ એવું વિચાર્યું, જો આની કઈ હવે સૈન્ય પૂરું થઈ ગયું છે અને આપણું કામ પૂરું થઈ ગયું, આનું આપણા હાથે લખ્યું નથી, પણ આ નહીં સમજે, આ ગમે એને લઈને આવ્યા કરશે. એટલે પરમાત્માએ એક યુક્તિ કરી. જરાસંઘ સાથે યુદ્ધ કરતા કરતા કૃષ્ણ અને બલરામ બે ભાઈઓ એક પહાડ ઉપર ચડી ગયા. યુદ્ધ કરતા કરતા પહાડ ઉપર ચડી ગયા. એટલે આ દૈત્યને શું વિચાર આવ્યો ખબર છે કે હવે એ થાકી ગયા છે, હારી ગયા છે, હવે યુદ્ધ કરવાની એનામાં શક્તિ નથી. એટલે એનું જેટલું સૈન્ય હતું ને એ સૈન્યને આજ્ઞા આપી, એક કામ કરો. બોલે શું? કે આ ડુંગર છે ને, આ પહાડ. બોલે હા.
એ આખા પહાડને સળગાવી દીધા. આખા પહાડની અંદર આગ લગાડી દીધો અને સળગાવી દીધો. એટલે કૃષ્ણ અને બલરામ બંને સળગી જશે. રાજાની આજ્ઞા થઈ એટલે સૈનિકોએ આખા ડુંગરને આગ લગાડી દીધી. આખા ડુંગરને આગ લગાડી એટલે આખો ડુંગર સળગવા લાગ્યો. આખો ડુંગર સળગતો હતો એટલે આને સંતોષ થઈ ગયો. એને એમ થયું કે હું જીતી ગયો. અને ભગવાન સમજી ગયા કે હવે આને થોડો શાંત કરવો પડે એમ છે. એટલે એને આ યુક્તિ કરી. ડુંગર સળી ગયો ને એટલે સળગતા 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 જેમ અગ્નિ ઉપર આવી અને ડુંગર ઉપર અગ્નિ આવીને એટલે બંને ભાઈઓએ એકાબીજાનો હાથ પકડી લીધો. કૃષ્ણ અને બલરામજી એકાબીજાનો હાથ પકડે અને હાથ પકડીને બંને જણાએ એ ડુંગર ઉપરથી કૂદકો માર્યો. અને કૂદકો મારતાની સાથે કૃષ્ણ અને બલરામ જે ભૂમિ ઉપર પડ્યા, જે જગ્યા ઉપર બંને જણા પડ્યા ને ન્યાયને નવી નગરી બનાવી અને ઈ નગરીનું નામ છે દ્વારિકા. બોલીએ દ્વારિકાધીશની જય. હવે ભગવાને દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું. આપણા ભારતમાં નકશામાં નથી હો દ્વારિકા. એ તો સર્જન કરેલું છે ભગવાને. દ્વારકાપુરીનું ભગવાને નિર્માણ કર્યું છે. ભગવાન કૃષ્ણ અને બલરામ દ્વારકા નગરની અંદર આવે અને દ્વારકાપુરીનું ભગવાને નિર્માણ કર્યું. આને એમ થઈ ગયું મારું કામ થઈ ગયું, હું જીતી ગયો. અને ભગવાન સમજી ગયા હવે મારે આમાંથી નવરો થાવ તો બીજું કઈ કરવું ને. કેમ કે આને 18 વખત યુદ્ધ કર્યું ભગવાન. એટલે આનાથી જો છૂટું તો હું કઈક નવીન કામ કરી શકું. હવે ભગવાન કૃષ્ણ અને બલરામ બંને દ્વારકાપુરી નું નિર્માણ કરે અને દ્વારકા નગરીનું બંને ભાઈઓ સંચાલન કરે છે. દ્વારકા નગરી ઉપર બંને ભાઈઓનું રાજ. હવે જો તમે શબ્દો સાંભળતા હો તો ખ્યાલ આવે દ્વારિકાના રાજા થયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો. નકર મથુરા આ બધા મથુરાના રાજા થયા. પણ મથુરાનું ભગવાને રાજ જ નથી કર્યું. મથુરાનું રાજ્ય પહેલેથી ઉગ્રસેન પાસે જ હતું. મથુરા પરમાત્મા વારંવાર જાય છે પણ ભગવાન દ્વારકાધીશનું જો કોઈ રાજ્ય હોય તો માત્ર એક દ્વારિકા છે. ભગવાન દ્વારકાપુરીનું સંચાલન કરે, દ્વારકા નગરીનું ભગવાન. હવે રાજા એકલા નો સારા લાગે ને એટલે એવું નક્કી થયું કે હવે રાજાને પરણાવવા જોઈએ. તમે બધા તૈયારી કરી લીધી છે ને? ફરીથી હું અમારે રાજુભાઈ અને ભરતભાઈ વતી આખા સભા મંડપને આમંત્રણ આપું છું. બધાને જાનમાં આવવાનું છે. જેના ગોઠણ કામ ન કરતા હોય એ માંડવે રહેજો મારી સાથે. રાધે રાધે. કેમ કે આખો દી બેહી મારી હાલત તમારા જેવી હોય. કેમ કે વરઘોડામાં જાય તો ડિસ્કો કરવો પડે અને એ આપણી કેપેસિટી હોય એટલે અમારે જયદીપભાઈ પંકજભાઈ આપણા બધા વતી એ બે ને કેવું તમતાર તમે જાનમાં જાઓ, અમારો ખાલી વ્યવહાર કરી દીધી.
પણ જે ગોપી નાચી હકે, કૂદી હકે, એ બધી ગોપીઓને એ બધા ભક્તોને વરઘોડામાં જવાની છૂટ છે. ભરતભાઈ વતી, રાજુભાઈ વતી, અમારે બે બહેનો વતી હું બધાને આમંત્રણ આપી દઉં છું. આજે આપણે લગ્ન વિધિ ઠાકોરજીને પરણાવવા છે ધામધૂમથી, પણ સાંજે કથાનું સત્ર જો શક્ય હશે તો, જો આમ વચન નથી દેતો, પણ શક્ય હશે તો કથાનું સત્ર આજે આપણે 15-20 મિનિટ પહેલા વિરામ આપશું, જેથી કરીને શું કહેવાય જાનવીઓ તૈયાર થઈ જાય ને. પણ જાહેર આમંત્રણ છે બધાને હાગમટે, અને ગણેશના નોતરાથી જ બધાને આમંત્રણ એક આવ્યા, વર વિવાહ માંડવો બધું. એટલે તમામ ભક્તજનો સાંજે ભગવાન પરણે જાદવ કુળની જાન કે ને, માધવ કુળનું માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવ્યા ભગવાન. આપણે એવું જ કરવાનું છે સાંજે. બધા આવજો. પણ પેલા મોટા ભાઈ ના હોય ઠાકોરજીને આપણે પરણાવીએ, મોટા ભાઈ બાકી હોય ઠાકોરજીને કેમ પરણાવવા? એટલે પેલા વિવાહ બલરામજીના બતાવ્યા છે. આપણા ભાગવતજીની અંદર રેવત રાજાની નગરી પેલા બતાવી છે, રેવત રાજાનો વંશ પેલા બતાવ્યો છે, રેવત રાજાનો પ્રસંગ પેલા ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યો. આપણું જે ગિરનાર છે ને, એનું મૂળ નામ છે રેવતાચલ. આપણો અત્યારે જે ગિરનાર છે ને, એનું મૂળ નામ છે રેવતાચલ પર્વત, અને એ રેવત રાજાની નગરી હતી. અને એને પાખું હતું. રેવતાચલ જે પર્વત છે ને, એને પાખું હતી. ઇન્દ્રને આ વાતની ખબર પડી, પાછો ઇન્દ્ર આવ્યો. જો ઇન્દ્રને આ વાતની ખબર પડી, એટલે એની પાખું કાપવા માટે આવ્યો. એટલે એ રેવતાચલ પર્વત આખો સમુદ્રમાં સમાઈ ગયો. હિમાલયનો દીકરો અને માં પાર્વતીજીનો ભાઈ. એટલે માં પાર્વતીએ ઇન્દ્રને શ્રાપ દીધો, સમુદ્રને ન્યાથી 50 યોજન, જુનાગઢ થી 50 યોજન, એટલે ક્યાં આવ્યો સમુદ્ર? સોમનાથ. સમુદ્રને 50 યોજન ત્યાંથી દૂર ખસી જવાનું કીધું. અને ફરીથી એમાંથી પ્રગટ થયો ને, પાછી એમાંથી એની ઉત્પત્તિ થઈ, એ પ્રગટ થયો, એટલે એનું નામ પડ્યું ગિરિનારાયણ, જેને આજે આપણે બધા અપભ્રંશ ભાષામાં ગિરનાર કહીએ છીએ. પણ
મૂળ એનું નામ છે ગિરિનારાયણ. એ રેવત રાજાની નગરી હતી અને રેવત રાજાની નગરીમાં રેવત રાજાની જે કન્યા છે જેનું નામ છે રેવતી. આ રેવતીજીના વિવાહ ભગવાન કેશવના મોટા ભાઈ બલરામજી સાથે કરવામાં આવ્યા. પેલા મોટા ભાઈને પરણાવ્યા એટલે મોટા ભાઈ પરણી ગયા અને મોટા ભાઈ દ્વારિકાનું શાસન માંડ્યા સંભાળવા. એક દિવસ નારદજી ફરતા ફરતા ભીષ્મક રાજાના નગરમાં જાય છે. અને ભીષ્મક રાજા પાસે જઈ અને નારદજી એની સાથે સત્સંગ કરે છે, વાત કરે છે, સારી પ્રેરણા આપે છે. અને પેલા અમારા ઉપર જતું બ્રાહ્મણોને કહેતા ભાઈ અમારી દીકરી માટે અથવા અમારા દીકરા માટે કોઈ યોગ્ય દીકરી અથવા યોગ્ય દીકરો હોય તો બતાવજો, કહેજો. અને જ્યાં સુધી અમે સંબંધો કર્યા ને ત્યાં સુધી કઈ તકલીફો નહોતી. રાધે રાધે. હવે તમે બધું સંભાળી લેજો. ભીષ્મક રાજાએ વાત કરી કે નારદજી મારી દીકરી છે ને એ વિવાહ યોગ્ય છે, એના માટે કોઈ યોગ્ય મૂર્તિઓ હોય ને તો બતાવજો. એટલે નારદજીએ કીધું આપણે કઈ તૈયાર જ છે જો તમે કહેતા હો તો. એટલે એને ભગવાન દ્વારકાધીશના વખાણ કર્યા. દ્વારકાધીશની બધી વાતો કરી, ગોકુળમાં આવી લીલા કરી, મથુરામાં આમ કર્યું, સાંદીપની ઋષિના આશ્રમની અંદર ઉજ્જૈનમાં આમ કર્યું, દ્વારકાપુરીમાં આ રીતે આમ કર્યું. આટલા દૈત્યોનો સંહાર થયો, ભક્તો પર આટલી કૃપા કરી, આવડી ઉંમરમાં આટલું બધું કામ કર્યું. આ ભીષ્મક રાજાને એક દીકરો છે, એક દીકરી છે. દીકરાનું નામ છે રૂકમી અને દીકરીનું નામ છે રૂક્ષ્મણી. નારદજી જ્યારે ભીષ્મક રાજા પાસે કનૈયાના વખાણ કરે, કૃષ્ણના વખાણ કરે છે ને, યા રૂક્ષ્મણીજીએ સાંભળ્યા. એને વૃતાંતને જાણ્યા, એને સાંભળ્યું. એટલે મનોમન નક્કી કર્યું કે વાહ, મૂર્તિઓ હારો છે. નારદજી વખાણ કરે છે ઉપરથી તો એવું લાગે છે મૂર્તિઓ હારો છે. એટલે અંતઃકરણથી ભગવાનને પોતાના સ્વામી ધારી લીધા. અંતઃકરણથી ભગવાનને, મનોમન ભગવાનને વરી ગઈ. આ શુદ્ધ પ્રેમ છે. રૂક્ષ્મણીજીએ મનોમન ભગવાન સાથે વિવાહ કરી લીધા, ભગવાનને વરી ગયા. પણ ભીષ્મક રાજાનો જે દીકરો છે રૂકમી, એને
ઈ શિશુપાલ સાથે નક્કી કર્યા. ઈ જાહેર થયું. શિશુપાલ અને રૂકમી એ બંને મિત્રો હતા. એને નક્કી કર્યું કે મારી બેનના વિવાહ મારે તારી સાથે કરવા છે. એટલે શિશુપાલ સાથે વિવાહ નક્કી થયા. અને આ વાતની રૂક્ષ્મણીજીને જ્યારે ખબર પડી કે મારા ભાઈએ મારા વિવાહ એમના સખા એમના મિત્ર શિશુપાલ સાથે નક્કી કર્યા છે, પણ હું તો મનથી કૃષ્ણને વરી ચૂકી છું. મેં તો મનથી કૃષ્ણને મારા સ્વામી માની લીધા છે. એટલે એને છુપાવે, બધાયથી છુપાવી અને કોઈને જાણ ન થાય ને એવી રીતે એક કાગળ લખ્યો. આ ઈમેલ ક્યાંથી ચાલુ થયો? પત્ર લખ્યો રૂક્ષ્મણીજીએ પેલો વેલો. હવે આપણે મોકલીએ છીએ ને તો કેવું હા હા અહીંયા માતાજી જો વિચાર કરો, આ શોધ આજકાલની નથી. અને કનૈયા પહાડ ઉપર ચડી ત્યાંથી ઠેકડો માર્યો. એ કેવડી ઊંચી કૂદ હશે કયો જી? ક્યાં મથુરા, ક્યાં દ્વારિકા. પણ શું લખ્યું તો બાપજી લખે છે શ્રુત્વા ગુણાનામ સુંદરી. રૂક્ષ્મણીજીનો જે પત્ર છે એ પત્ર સાચા હૃદયથી તમે જો પાઠ કરો જ્યાં પ્રત્યક્ષ પુરાવો છે. કોઈ પણ દીકરાની કે દીકરીની સગાઈ ન થતી હોય પણ શ્રદ્ધાથી હો, આ અંધશ્રદ્ધા વાળી વાત મગજમાં જ ન લાવવી. એ રૂક્ષ્મણીજીએ જે પત્ર લખેલો છે ને એનો નિત્ય પાઠ કરે, નિત્ય એનું આવર્તન કરે એટલે પરમાત્માની કૃપાથી એનો જે સંકલ્પ હોય એ પૂરો થાય. શ્રુત્વા ગુણાનામ ભવ સુંદરીય ષણવતામ. જેટલા જેટલાને રૂક્ષ્મણીજીના પાઠ કરાવ્યા ઠાકોરજી બધા ઉપર કૃપા કરી છે. હવે કઈ ઉપાધિ વાળું છે? પણ સાચા હૃદયથી, સાચા ભાવથી અને શ્રદ્ધાથી, પેલી શ્રદ્ધા, અંધશ્રદ્ધા નહીં, 100% તમારો સંકલ્પ સિદ્ધ થશે. એને શું લખ્યું? શ્રુત્વા ગુણાનામ ભુવ સુંદરી. હે કનૈયા, શ્રુત્વા જોયા નથી ઓ કૃષ્ણને. એ
એ તો હવે આ બધી અમારી દીકરીઓ પાસે બધી ટેકનોલોજી આવી ગઈ. એ પેલા અમારી માવડીઓ ઓલા કવર લખત્યું, પીળા ને ઓલા અંતરદેશી કવર ને એવું આવતું ને, પોસ્ટકાર્ડ નહીં કવર. હા, ઓલા સાહિત્યકારોની મને એક વાત યાદ આવી, એમાં શરૂઆત કરી હોય લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, ઊની ઊની રોટલીમાં ચોપડું ડાલડા ઘી, મને વાલા લાગે મારા ઈવડા ઈ. અહીંયા આવું નથી લખ્યું. શ્રુતવા. અને અમારી માવડીઓ કેટલી હોશિયાર, વિચાર કરો. કકા બારાક્ષરીના કેટલા અક્ષર, એમાંથી અમારી માવડીએ કોઈ અક્ષરની પસંદગી કરી હોય તો ઈ કેવો શબ્દ હોય? તો ઈ. હે, કાઈ પણ હોય તો એમ કે અમારા કેને. મને ક્યારેક વિચાર આવે આ ઈની જગ્યાએ એને ઢ શબ્દ રાખ્યો તો કેવાય અમારા રાહ જોતા હોય. હવે તમારી કાઠિયાવાડમાં ક્યારે છે, ગામડામાં ક્યારે છે, આ બાજુ ક્યારે છે? એટલે ભાદરવા મહિનામાં અમે જે પરિવારમાં સોલંકી પરિવાર, કડિયાકુંભાર જ્ઞાતિ, એમાંથી અમારે વર્ષાબેન, એના ભગવાન બહુ બીજી હોય એટલે એના ભગવાનને પૂછી દીધા, તમારું ન હોય કઈ નહીં, પણ મારે તો કથામાં જવું જ છે, એકવાર વધાવો એમને. પરમાત્માની પૂર્ણ કૃપા છે, પણ કથાના ભાવથી રાજકોટથી બેનબાઈ એકલા અહીંયા આવ્યા કે નહીં, અમારે એક દિવસ તો એક દિવસ, એક સત્ર તો એક સત્ર. એટલે આ એક ઢાલ છે હો, બધા જોજો. હા, બનુબા, ભરતભાઈ, રાજુભાઈ, અમે જ્યાં જ્યાં કથા કરીએ તમારા સુધી લાંબા થાય છે, જોવો છો ને? તો સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? એટલે જ્યાં જ્યાં કરીને ન આવતા, હા, પણ ઉગાઈને આવજો. એવો નાતો બંધાણો હોય, 8 દિવસ એક પરિવારની જેમ બધા સાથે રહ્યા હોય, બધાની લાગણી હોય, ભાવ હોય. અને હું રોજ કહું છું કે સ્પષ્ટ વક્તા છું, એટલે આપણું ઠાકોરજી જેટલી કરાવી એટલી તો કરું વર્ષમાં, પણ આ બાજુ બહુ ઓછી હોય. કેમ કે અમારે કચ્છ અને મહારાષ્ટ્ર વધારે હોય, કચ્છ વધારે હોય અને મહારાષ્ટ્ર વધારે હોય કથા બાબતે. હા, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, પછી વરહે તો વાગડ ભલો, વરસાદ થાય તો, પણ બધું કચ્છડો બારે ના. હે, હા, આવ્યા હતા ને કચ્છ વાળા મહેમાન એક દિવસ આવ્યા હતા. આ લાગણી નો પ્રેમ, નકર આપણો એનો એક છેડો થાય, એક છેડે ઈ, એક છેડે આપણે છીએ. આખો પરિવાર આવ્યો હતો ને,
પ્રેમ લાગણી ભાવ મેં કહ્યું એમ એક સાથે રહ્યા હોય પરિવારની જેમ 8 દિવસ બધા વિચાર કરો કથા કરતા હતા કાલે આ સમયે આપણે બધા છૂટા પડી ગયા હશું પરમાત્મા જીવનનો સારો સમય ક્યારે કેવી રીતે અને કેમ પૂરો થઈ જાય તે ખબર ન પડે જેટલું આમાંથી ભણો જેટલું ગ્રહણ કરો જેટલો ઉપભોગ કરો જેટલું લેવાય એટલું લઈ લીધો નારાયણ કે હું મને મૂળ જગ્યા સુધી લઈ જાઉં કરતા કરો ને કારણ ઈશ્વર હોય રણભૂમિની અંદર ભગવાન યુદ્ધ કરે અને યુદ્ધ કરતા કરતા ભગવાન બલરામજીને કહે છે કે તમે આ બધાને હાથવો હું આને ઠેકાણે પહોંચાડી દઉં એટલે ભગવાન ભાગ્યા દૈત્યની પાછળ દૈત્યને તો શું છે આસુરી શક્તિ છે ને દૈત્ય બુદ્ધિ છે આસુરી શક્તિ છે દૈત્ય વિચાર છે એટલે એવું વિચારે છે કે જરાસંઘને તું હરાવી શકે મને થોડો હરાવી શકે હે મારાથી ડરીને ભાગી ગયો ને એ ભાગેલું એ ડરપોક એ રણછોડ એવા નામથી ભગવાનને સંબોધે છે દોડતા દોડતા ભગવાન એટલે ગુફાની અંદર જાય ભગવાનને ખબર છે એટલે ગુફાની અંદર ભગવાન જઈ અને પોતાનું અંગ વસ્ત્ર હતું ને ઉપરનું વસ્ત્ર એ ભગવાને ઓલા ઋષિને ઓઢાડી દીધું દૈત્ય પાછળ દોડતો આવે એને જોયું મારાથી ડરી ગયો મારાથી બી ગયો છે ને મારી સાથે યુદ્ધ કરવાની તારામાં તાકાત નથી ને મને તું ન જીતી શકે મને તું પરાજિત કરી શકે એમ કરી પોતાના પગનો પ્રહાર કરે ઉઠ ઉભો થા જો આ દૈત્ય બુદ્ધિ છે જે તમારી વિચાર શક્તિ બંધ થઈ જાય નહીતર ધારે તો અંગ વસ્ત્ર ઉપરથી ઉચકાવીને જોઈ શકે કોણ છે એમ પણ દૈત્ય બુદ્ધિ છે દૈત્ય વિચાર છે એટલે ત્યાં સમજણ શક્તિ ન હોય ઘણા આપણે ગમે એટલું કહીને એનું જ બોલે આપણું સાંભળે જ નહીં એટલે પગથી પ્રહાર કર્યો એટલે ઋષિ જાગ્યા આને એમ જેમ આહા આ શું થયું આ તો કૃષ્ણ નથી આ તો કોઈ બીજો વ્યક્તિ છે પણ ઋષિ જાગ્યા અને ઋષિએ પોતાની આંખ ખોલી અને આંખમાંથી અગ્નિ નીકળ્યો અને ઈ અગ્નિના પેટથી કાલિયવન બળીને ભસ્મ થયું પછી ભગવાન સંતાઈ ગયા હતા બહાર નીકળ્યા એટલે મુચકુંદ ઋષિએ ભગવાનને વંદન કર્યા પ્રભુ તમે આયા આ સમયે કે તમને જગાડવાનો સમય થઈ ગયો તો અને આ દૈત્યની પરમ ગતિ તમારા હાથ હતી આનો ઉદ્ધાર તમારે કરવાનો હતો એટલે મેં આ સુધી પુગાડી દીધો હતો અને તમારા હાથે ઉદ્ધાર કરાવ્યો નહીં એટલે કહું છું કર્તા કર્મ અને કારણ ઈશ્વર હવે છેલ્લી વાત 18મી વખત જરાસંઘ પોતાનું સૈન્ય લઈને આવે
ભગવાન સૈન્ય સાથે યુદ્ધ કરે. 17 વખત તો ભગવાને પાછો જવા દીધો. 18મી વખત જ્યારે યુદ્ધ કરવા આવ્યા એટલે પરમાત્માએ એવું વિચાર્યું, જો આની કઈ હવે સૈન્ય પૂરું થઈ ગયું છે અને આપણું કામ પૂરું થઈ ગયું, આનું આપણા હાથે લખ્યું નથી, પણ આ નહીં સમજે, આ ગમે એને લઈને આવ્યા કરશે. એટલે પરમાત્માએ એક યુક્તિ કરી. જરાસંઘ સાથે યુદ્ધ કરતા કરતા કૃષ્ણ અને બલરામ બે ભાઈઓ એક પહાડ ઉપર ચડી ગયા. યુદ્ધ કરતા કરતા પહાડ ઉપર ચડી ગયા. એટલે આ દૈત્યને શું વિચાર આવ્યો ખબર છે કે હવે એ થાકી ગયા છે, હારી ગયા છે, હવે યુદ્ધ કરવાની એનામાં શક્તિ નથી. એટલે એનું જેટલું સૈન્ય હતું ને એ સૈન્યને આજ્ઞા આપી, એક કામ કરો. બોલે શું? કે આ ડુંગર છે ને, આ પહાડ. બોલે હા. એ આખા પહાડને સળગાવી દીધા. આખા પહાડની અંદર આગ લગાડી દીધો અને સળગાવી દીધો. એટલે કૃષ્ણ અને બલરામ બંને સળગી જશે. રાજાની આજ્ઞા થઈ એટલે સૈનિકોએ આખા ડુંગરને આગ લગાડી દીધી. આખા ડુંગરને આગ લગાડી એટલે આખો ડુંગર સળગવા લાગ્યો. આખો ડુંગર સળગતો હતો એટલે આને સંતોષ થઈ ગયો, એને એમ થયું હું જીતી ગયો. અને ભગવાન સમજી ગયા કે હવે આને થોડો શાંત કરવો પડે એમ છે, એટલે એને આ યુક્તિ કરી. ડુંગર સળી ગયો ને એટલે સળગતા 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 જે અગ્નિ ઉપર આવી અને ડુંગર ઉપર અગ્નિ આવીને એટલે બંને ભાઈઓએ એકાબીજાનો હાથ પકડી લીધો. કૃષ્ણ અને બલરામજી એકાબીજાનો હાથ પકડે અને હાથ પકડીને બંને જણાએ એ ડુંગર ઉપરથી કૂદકો માર્યો અને કૂદકો મારતાની સાથે કૃષ્ણ અને બલરામ જે ભૂમિ ઉપર પડ્યા, જે જગ્યા ઉપર બંને જણા પડ્યા ને, ન્યાયને નવી નગરી બનાવી અને ઈ નગરીનું નામ છે દ્વારિકા. બોલીએ દ્વારિકાધીશની જય. હવે ભગવાને દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું. આપણા ભારતમાં નુકસાનથી હો દ્વારિકા, એ તો સર્જન કરેલું છે ભગવાને. દ્વારકાપુરીનું ભગવાને નિર્માણ કર્યું છે. ભગવાન કૃષ્ણ અને બલરામ દ્વારકા નગરની અંદર આવે અને દ્વારકાપુરીનું ભગવાને નિર્માણ કર્યું. આને એમ થઈ ગયું મારું કામ થઈ ગયું, હું જીતી ગયો. અને ભગવાન સમજી ગયા હવે મારે આમાંથી નવરો થાવ તો બીજું કઈ કરવું ને, કેમ કે આને 18 વખત યુદ્ધ કર્યું ભગવાન. એટલે આનાથી જો છૂટું તો હું કઈક નવીન કામ કરી શકું. હવે ભગવાન કૃષ્ણ અને બલરામ બંને દ્વારકાપુરી નું નિર્માણ કરે અને દ્વારકા નગરીનું બંને ભાઈઓ સંચાલન કરે છે. દ્વારકા નગરી ઉપર બંને ભાઈઓનું રાજ. હવે જો તમે શબ્દો સાંભળતા હો તો ખ્યાલ આવે, દ્વારિકાના રાજા થયા છો અને ગોવાળોને ભૂલી ગયા છો. નકર મથુરા, આ બધા મથુરાના રાજા થયા. પણ મથુરાનું ભગવાને રાજ જ નથી કર્યું. મથુરાનું રાજ્ય પહેલેથી ઉગ્રસેન પાસે જ હતું. મથુરા
પરમાત્મા વારંવાર જાય છે, પણ ભગવાન દ્વારકાધીશનું જો કોઈ રાજ્ય હોય તો માત્ર એક દ્વારિકા છે. ભગવાન દ્વારકાપુરીનું સંચાલન કરે, દ્વારકા નગરીનું ભગવાન. હવે રાજા એકલા નો સારા લાગે ને, એટલે એવું નક્કી થયું કે હવે રાજાને પરણાવવા જોઈએ. તમે બધા તૈયારી કરી લીધી છે ને? ફરીથી હું અમારે રાજુભાઈ અને ભરતભાઈ વતી આખા સભા મંડપને આમંત્રણ આપું છું. બધાને જાનમાં આવવાનું છે. જેના ગોઠણ કામ ન કરતા હોય એ માંડવે રહેજો મારી સાથે. રાધે રાધે. કેમ કે આખો દિવસ બેહી મારી હાલત તમારા જેવી હોય. કેમ કે વરઘોડામાં જાય તો ડિસ્કો કરવો પડે અને એ આપણી કેપેસિટી હોય નહીં. એટલે અમારે જયદીપભાઈ, પંકજભાઈ, આપણા બધા વતી એ બેને કેવું તમતાર તમે જાનમાં જાઓ, અમારો ખાલી વ્યવહાર કરી દીધી. પણ જે ગોપી નાચી હકે, કૂદી હકે, એ બધી ગોપીઓને એ બધા ભક્તોને વરઘોડામાં જવાની છૂટ છે. ભરતભાઈ વતી, રાજુભાઈ વતી, અમારે બે બહેનો વતી હું બધાને આમંત્રણ આપી દઉં છું. આજે આપણે લગ્ન વિધિ ઠાકોરજીને પરણાવવા છે ધામધૂમથી. પણ સાંજે કથાનું સત્ર જો શક્ય હશે તો, જો વચન નથી દેતો, પણ શક્ય હશે તો કથાનું સત્ર આજે આપણે 15-20 મિનિટ પહેલા વિરામ આપશું, જેથી કરીને શું કહેવાય જાનવીઓ તૈયાર થઈ જાય ને. પણ જાહેર આમંત્રણ છે બધાને હાગમતે, અને ગણેશના નોતરાથી જ બધાને આમંત્રણ એક આવ્યા. વર વિવાહ માનવ બધું. એટલે તમામ ભક્તજનો સાંજે ભગવાન પરણે જાદવ કુળની જાન કે ને, માધવ કુળનું માંડો, જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી તોરણ આવ્યા ભગવાન. આપણે એવું જ કરવાનું છે સાંજે.